જો તમે પણ રોજ રાતના 1-2 વાગ્યા સુધી રીલ્સ સ્ક્રોલ કરતા હો અને બીજા દિવસે તમારે 7-8 વાગે ઉઠવાનું થતું હોય તો તમારે ચેતવાની જરૂર છે. આ વિડીયો છેલ્લે સુધી જોવાની જરૂર છે. હાય, હું છું હેલી. હાર્વર્ડના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે રોજ જેટલું 7 થી 8 કલાક ઊંઘવું જરૂરી છે એટલું જ જરૂરી છે ઊંઘનો ટાઈમિંગ ફિક્સ કરવો. હાર્વર્ડની સ્ટડીમાં 84,000 લોકોને એક્ટિવિટી ટ્રેકર પહેરાવવામાં આવ્યું અને એમની જે લાઈફસ્ટાઈલ હોય એને 7 થી વધારે વર્ષ ઓબ્ઝર્વ કરવામાં આવી. રિઝલ્ટમાં ખબર પડી કે જેમની ઊંઘ રોજ કન્સિસ્ટન્ટ હોય છે એમના કરતાં જેમની ઊંઘ રોજ જે 1 કલાકથી વધારે આગળ પાછળ થાય છે એ લોકોનામાં 34% હાયર રિસ્ક છે ડાયાબિટીસ થવાનો. સો ઊંઘનો ટાઈમિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ તમે રોજ 10 વાગે સૂતા હો અને 6 વાગે ઉઠતા હો તો એ જ તમારે ટાઈમ કન્સિસ્ટન્ટ રાખવાની જરૂર છે. એવું નહીં કે એક દિવસ 11 વાગે બીજા દિવસ 12 વાગે સૂવો અને ઉઠવાનો ટાઈમ પણ વેરી થતો હોય, એવું ન ચાલે. તમારે બંને ટાઈમ સરખા જ રાખવા પડે રોજ જે. એટલે ઊંઘવાના કલાકો અને ઊંઘવાના ટાઈમિંગ એ બંને કન્સિસ્ટન્ટ હોવું બહુ જ જરૂરી છે. આ સ્ટડી એવું પ્રૂવ નથી કરતી કે ઊંઘવાના શિડ્યુલના કારણે સીધો જ ડાયાબિટીસ થઈ જાય. પણ બીજી સ્ટડીઝમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો રોજે અલગ અલગ સમયે સૂતા હોય એ લોકોનામાં ડાયાબિટીસનું રિસ્ક ફેક્ટર વધારે હોય છે. જેમ કે પેટની ઉપર ચરબી જમા થવી, બ્લડ શુગરનું હાઈ રહેવું, બીપી હાઈ રહેવું, લોહીમાં ફેટનું વધવું, આ બધા છે ને નાના નાના સિમ્ટમ્સ છે જે થોડા સમય પછી એક મોટું સ્વરૂપ લે છે. સો ઊંઘના કલાકોની સાથે તમે રોજ જે સેમ ટાઈમ પર સૂવો અને સેમ ટાઈમ પર ઉઠો, આ કન્સિસ્ટન્સી પણ બહુ જ મેટર કરે છે. તો બીજી વાર તમે જ્યારે લેટ નાઇટ સુધી બધા રીલ્સ કે વિડીયો સ્ક્રોલ કરતા હો ત્યારે અથવા જ્યારે પણ બિંજ વોચ કરવાનો પ્લાન બની જાય ત્યારે આ વિડીયોને એકવાર ચોક્કસથી યાદ કરી લેજો. કારણ કે સાચી ઊંઘ એ જ અસલી દવા છે અને એ પણ ફ્રીવાળી. તો પછી હવે જે પણ લોકો આવી રીતના લેટ નાઇટ સુધી જાગતા હોય અથવા જેમનું શિડ્યુલ હંમેશા અસ્તવ્યસ્ત રહેતું હોય એમની સાથે આ વિડીયો ચોક્કસથી શેર કરજો. અને હા, હું તમને ડરાવી નથી રહી, ખાલી સજાગ કરી રહી છું. સો ડુ શેર ઇટ વિથ યોર ફ્રેન્ડ્સ.